નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીં તારીખ 8 ઓક્ટોબર 2025 ના રોજ યોજાનાર છે ગુજરાત બોર્ડ ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રોની પ્રથમ શાળાકીય પરીક્ષા, જે છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી દ્વિતીય ભાષાની. હવે અહીંયા વિભાગ એ થી લઈને વિભાગ ઈ સુધીમાં કયા પ્રશ્ન કેટલા ગુણની અંદર આપણને કેવી રીતે પૂછાશે તેની વિગતવાર ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ આદર્શ પ્રશ્નપત્રની સાથે. તો બિલકુલ પણ વાર ન કરતા ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી આ મહત્વપૂર્ણ માહિતીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને એ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને પહેલી વખત ક્યાંકથી હરતા ફરતા પધાર્યા છો તો ફટાફટથી નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11 અને 12 રિલેટેડ આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને મળતા રહે. શરૂઆત કરીએ છીએ દોસ્તો અહીંયા આપણા આ પ્રશ્નપત્રની. સૌથી પહેલા તો અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રથમ શાળાકીય પરીક્ષા વર્ષ 2025-26 ના આધારે તૈયાર કરેલું આપણું આ પ્રશ્નપત્ર છે. સમય જે છે તે અહીંયા રહેવાનો છે 2 કલાકનો. કુલ 50 ગુણનું આપણું જે છે દોસ્તો તે અહીંયા પેપર રહેશે. અહીંયા એક વાત ખાસ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે ઇંગ્લિશને લગતા જેટલા પણ ટોપિક્સ ધોરણ 11-12 માં પૂછાય છે તેના માટેના સેપરેટ વિડીયોઝ ખૂબ જ વિગતવાર અને સરળતાથી તમને અંગ્રેજી આવડી શકે એવી રીતે આપણે અગાઉથી બનાવેલા છે. તમામે તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક્સ દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે, જ્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો. અને હું ગેરંટી આપું છું બધા જ ગ્રામરના અને વ્યાકરણના જે પણ તમારા રાઇટિંગ સેક્શન સાથેના ટોપિક છે તે અહીંયા કવર થઈ જશે. અહીંયા દોસ્તો સૌથી પહેલા વાત કરીએ આપણે સેક્શન એ ની, તો આપણને આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. કુલ 2 પ્રશ્નો અહીંયા આપણને મળશે અને એ 2 પ્રશ્નો માટે આપણને જે છે તે 2 ગુણ એટલે કે પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ જે છે તે અહીંયા આપણને ફાળવવામાં આવશે. ત્યારબાદ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ. નજીકના શબ્દો, સમાનાર્થી શબ્દો આપણે શોધીને લખવાના છે. બરાબર, 3 અને 4 નંબરના પ્રશ્નો અહીંયા પૂછાશે. પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો છે એટલે 2 ગુણ આપણને મળી જશે મિત્રો અહીંયા નિયરેસ્ટ મીનિંગ માટે. આગળ દોસ્તો આપણે વાત કરીએ તો કીધું છે select the most appropriate language functions given in the brackets and write them against the sentence. યોગ્ય ફંક્શન આપણે સિલેક્ટ કરવાના છે અને તે આપણે અહીંયા લખવાના છે. અહીંયા ખાસ જણાવી દઉં 5, 6 અને 7 નંબરના પ્રશ્નો આ પ્રકારના જે છે તે ફંક્શન વાળા છે. અહીંયા આપણને ઉપર અલગ અલગ ફંક્શન જે છે તે આપેલા છે અને તે ફંક્શનના આધારે જે છે તે આપણે અહીંયા આનો ઉત્તર લખવાનો છે. પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ, 3 પ્રશ્નો એટલે કે 3 ગુણ અહીંયા મળી ગયા છે. કેવી રીતે ફંક્શન લખવા, કેવી રીતે આના આન્સર સરળતાથી ફાઇન્ડ આઉટ કરવા તેના વિડીયોઝ અગાઉથી જ આપણે તૈયાર કરી દીધા છે. મેં કીધું ડિસ્ક્રિપ્શન બોક્સથી તમામ વિડીયોઝને જે છે તે તમે અહીંયા નિહાળી શકશો. આગળ દોસ્તો વાત કરીએ આપણે તો અહીંયા આપેલ છે પ્રશ્ન નંબર 8 અને 9, જ્યાં ફરીથી આપણે યોગ્ય રિસ્પોન્સ સાથે જે છે તે ફંક્શન અહીંયા લખવાના હોય છે. ડાયલોગ રૂપે અહીંયા આપેલા હોય છે અને એના આધારે જે છે તે આપણે આના ઉત્તર લખવાના હોય છે. તો 8 અને 9 નંબરના પ્રશ્નો અહીંયા પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ. અહીંયા ABCD એવા 4 ઓપ્શન છે, 4 માંથી 1 સિલેક્ટ કરીને આપણે યોગ્ય ઉત્તર અહીંયા લખવાનો હોય છે અને આના માટે 2 ગુણ જે છે દોસ્તો તે આપણને મળી જાય છે. તો આ થઈ જાય છે 9 નંબર સુધીના પ્રશ્નો. ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ દોસ્તો તો આવે છે પ્રશ્ન નંબર 10 અને 11 જે છે છેલ્લો પ્રશ્ન. શેના માટે? તો કે ભાઈ વિભાગ એ એટલે કે સેક્શન એ માટે અહીંયા ફ્રેમ ધ ક્વેશ્ચન વાળા જે ક્વેશ્ચન્સ છે તે આપણને પૂછાય છે 10 અને 11 નંબરની અંદર. પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો છે, 2 ગુણ અહીંયા આપણને મળી જાય છે 2 પ્રશ્નો માટે. શેના માટે છે અહીંયા? તો કે જ્યાં આપણને અંડરલાઈન કરીને આપેલી છે એના આધારે આપણે ABCD 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જે છે તે આપણે પસંદ કરીને અહીંયા લખવાના હોય છે. આ થઈ જાય છે દોસ્તો આપણો સંપૂર્ણ વિભાગ એ. આગળ વાત કરીએ વિભાગ બી ની, સેક્શન બી ની. સૌથી ઈઝી, કારણ કે આમાં કોઈ પણ પ્રકારની વધારાની તૈયારી આપણે કરવાની જરૂર નથી. જસ્ટ આપણે જે એક્સ્ટ્રેક્ટ એટલે કે જે પેરેગ્રાફ આપેલો છે તે વાંચવાનો છે, તેના ઉપરથી પ્રશ્નોના ઉત્તર આપણે જે છે તે ફકરા ઉપરથી શોધીને લખવાના છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા કહેવું છે કે સર અમને ફકરા ઉપરથી આન્સર પણ મળી જાય છે
પણ કેવી રીતે લખવા તે ખબર પડતી નથી. તેના માટે પણ એક સેપરેટ વિડીયો જે છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંકમાં મેં આપેલ છે. તો અહીંયા ફકરો અને ફકરા ઉપરથી આપણને જે પ્રશ્નો છે તે અહીંયા પૂછાયેલા છે. કુલ 3 ફકરા, પ્રત્યેક ફકરામાં 2 પ્રશ્નો, એટલે 3 દુ 6 ગુણનું થઈ જાય છે દોસ્તો. અહીંયા ફકરા ઉપરથી ક્વેશ્ચનના આન્સર લખવા વાળો આ પ્રશ્ન. સૌથી પહેલા 12 અને 13 નંબર, ત્યારબાદ એવી રીતે જ ફકરો આપેલો છે 14 અને 15 નંબરનો પ્રશ્ન, અને આગળ ચર્ચા કરીએ તો અહીંયા 16 અને 17 નંબરનો પ્રશ્ન આ ત્રીજા ફકરામાંથી. તો 1 થી 5 ચેપ્ટર જે છે તે મોટાભાગની સ્કૂલોમાં અહીંયા લીધેલા છે, અને ઘણી બધી સ્કૂલોમાં 1 થી 4 ચેપ્ટર પણ લીધેલા છે. તો તેના આધારે મેક્સિમમ 5 ચેપ્ટરથી ઉપર નથી આવવાનું. બાકી જવાબદાર રીતે આપણે જોવા જઈએ તો 1 થી 4 ચેપ્ટર જે છે તે મોટાભાગની સ્કૂલોમાં લીધેલા છે, અને તેના આધારે જ આ ફકરા આપણને પૂછવામાં આવશે. ત્યારબાદ સેક્શન બી નો બીજો અને છેલ્લો પ્રશ્ન કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા આપણે પૂરવાની છે. બરાબર, ઉપર જે 3 ઓપ્શન આપેલા છે 3 ઓપ્શનના આધારે આપણે 18 નંબર અને 19 નંબર 2 ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે. મતલબ એક ઓપ્શન આપણને વધારાનો આપેલો છે. પ્રત્યેક ખાલી જગ્યા માટે 1 ગુણ, એટલે કે 2 ખાલી જગ્યા અને 2 ગુણ અહીંયા આપણને મળી જાય છે. આગળ દોસ્તો વાત કરીએ સેક્શન સી ની, જે સપ્લિમેન્ટરી બુક આધારિત આપણું સેક્શન છે. અહીંયા પણ સૌથી પહેલા સપ્લિમેન્ટરી રીડર બુક જે છે આપણી, તેમાંથી આપણને ફકરો આપેલો છે, અને તે ફકરા ઉપરથી આપણને જે છે તે અહીંયા પ્રશ્નો પૂછવામાં આવેલા છે 20, 21 અને 22 નંબરના. તે પ્રશ્નના ઉત્તર આપણે આપેલા ફકરામાંથી જે છે તે શોધીને લખવાના છે. ત્યારબાદ ધોરણ 11 અને 12 ની અંદર આવતો ટોપિક એવો ન્યૂઝ ક્લિપિંગ. ધોરણ 10 સુધી આ ટોપિક આપણને નહોતો આવતો, પણ હવે 11 અને 12 ની અંદર આ ન્યૂઝ ક્લિપિંગ નામનો ટોપિક આવશે. અહીંયા પણ સેમ આપણને ફકરો આપેલો હોય છે, બસ ન્યૂઝપેપર આધારિત, અને તમારે એના ઉપરથી જે કંઈ પણ પ્રશ્નોના ઉત્તર અહીંયા આપણને પૂછેલા હોય તે પ્રશ્નોના ઉત્તર આ ન્યૂઝ ક્લિપિંગ આધારિત જે છે તે શોધીને અહીંયા લખવાના હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 23, 24 અને 25 નંબરના પ્રશ્નો જે છે તે ન્યૂઝ ક્લિપિંગ આધારિત મૂકેલા પ્રશ્નો છે. ત્યારબાદ આપણી પોએમના આધારે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જે છે તે અહીંયા આપેલા છે. તો આપણે પોએમના જે પણ સ્ટાન્ઝા છે તે આપણે વાંચવાના છે, અને તેના આધારે જે છે તે 26 અને 27 નંબરના પ્રશ્નો લખવાના છે. 2 પ્રશ્નો 2 માર્ક્સ, એટલે પ્રત્યેક પ્રશ્ન માટે 1 માર્ક આપણને મળી જાય છે. ત્યારબાદ આવીએ દોસ્તો અહીંયા આપણા ઇંગ્લિશના સૌથી મહત્વપૂર્ણ વાળા એવા સેક્શન બી તરફ. અહીંયા આના માટે ગ્રામરનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. વગર ગ્રામરના નોલેજે આપણે આ જે સેક્શન ડી છે તેને સોલ્વ કરી શકતા નથી. મેં કીધું તમામ વિડીયોઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમારો કિંમતી સમય કાઢજો અને એ વિડીયોઝને જોજો. ચોક્કસથી તમને જે છે તે ગ્રામર આવડી જશે એવી મારી ગેરંટી છે. આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન કોલ્સ આવતા હોય છે મારી પાસે, પરંતુ ફોન કોલ્સ જે છે તે સીધા ક્લાસ ઉપર ડાયરેક્ટ થતા હોય છે. તો પર્સનલી મને ડીએમ કરવા માટે @પંકજ રાવત સર અથવા તો @ડેક્સ એકેડમી ઇન્સ્ટાગ્રામ ઉપર તમે સર્ચ કરી શકો છો, અને ત્યાંથી પર્સનલી મને ડીએમ કરીને ત્યાં મારી જોડે તમે વાર્તાલાપ કરી શકો છો. તો આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો જે છે તે અચૂકથી કરી દેજો. ચાલો વિભાગ ડી ની આપણે જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા છે ડુ એઝ ડાયરેક્ટેડ. ક્વેશ્ચન નંબર 28. અહીંયા તમારે યાદ રાખવાનું છે ડુ એઝ ડાયરેક્ટમાં મોટા ભાગે આપણને 11-12 ના લેવલે એક્ટિવ પેસિવ વોઇસ અથવા તો ટેન્સ ચેન્જિંગ આધારિત જે છે તે ડુ એઝ ડાયરેક્ટેડ આપણને આપવામાં આવે છે. એક ફકરો આપણને મળશે એટલે 2 ગુણ અહીંયા આના માટે મળી જશે. ત્યારબાદ જીવનમાં ક્યારેય પીછો ના છોડે એવું આપણું ઇનડાયરેક્ટ સ્પીચ 3 ગુણમાં અહીંયા પૂછાશે, અને આપણે ઇનડાયરેક્ટ સ્પીચના ઉત્તર જે છે તે અહીંયા લખવાના છે. ત્યારબાદ અગેન ફંક્શન આધારિત ABCD 4 ઓપ્શન વાળા અહીંયા ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. 30 અને 31 નંબરના પ્રશ્નો 2 ગુણ અહીંયા મળી જશે. પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ અહીંયા આપણને જે છે તે મળે છે દોસ્તો. ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ તો કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. મતલબ કે અહીંયા આપણને સંપૂર્ણ જે ફકરો આપેલો છે ત્યાં વચ્ચે તમને જે છે તે આ પ્રકારે ફૂલ સ્ટોપ જે છે તે જોવા મળશે. આપણે આ આખા ફકરાને એક કમ્બાઇન ફકરામાં ફેરવીને અને કોમા મૂકીને યોગ્ય કન્જંક્શન્સ મૂકીને લખવાનું છે, અને ફૂલ સ્ટોપ આપણે યાદ રાખવાનું છે કે ફક્ત ને ફક્ત છેલ્લે જ આવવું જોઈએ. મતલબ અહીંયા જો 3 અલગ અલગ વાક્યો 3 અલગ અલગ સેન્ટેન્સ આપેલા છે, તો આ 3 સેન્ટેન્સને કમ્બાઇન કરીને એક ફકરો જે છે તે આપણે અહીંયા બનાવવાનો છે, અને કહેવાય છે કમ્બાઇન ધી ફોલોઈંગ sentences to make meaningful sentence. ત્યારબાદ complete the paragraph choosing the correct option. અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, તે ખાલી જગ્યાઓને આપણે જે છે 33 અને 34 નંબરની તે યોગ્ય આપેલા જે પણ અહીંયા વિકલ્પો છે 3 એમાંથી એક વડે જે છે તે પૂરવાની છે, અને યોગ્ય ઉત્તર અહીંયા આપણે લખવાનું છે. આમ સેક્શન ડી પણ થઈ જાય છે પૂરું. આગળ વાત કરીએ રાઇટિંગ સેક્શનની, જે છે આપણું સેક્શન ઈ. સૌથી પહેલા ફ્લો ચાર્ટ વાંચીને, એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન આપણને આપેલું છે, ડેટા રાઇટિંગ.
જે પણ ચાર્ટ આપેલો હોય, ગ્રાફ આપેલો હોય, એના આધારે જે છે પ્રશ્નોના આપણે લખવાના છે. ત્યારબાદ પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે આપણને જે એસે રાઇટિંગ છે તે આપેલા છે અહીંયા, અને અહીં જે આપણને એસે આપેલા છે 3, એમાંથી કોઈ પણ એક એસે જે છે તે આપણે અહીંયા લખવાનો હોય છે. એસે રાઇટિંગ મોટાભાગે આપણે જે છે તે નાનપણથી જ લખતા આવીએ છીએ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર. તો આ એસે રાઇટિંગ જે છે 3 ઓપ્શન આપણને આપેલા છે, અને એમાંથી એક આપણે જે છે તે અહીં લખવાનું છે. સેવ ધ એન્વાયરમેન્ટ વાળું એસે જે છે તે ખૂબ મહત્વપૂર્ણ અહીંયા આપણા માટે બની જાય છે. ત્યારબાદ ઈમેલ રાઇટિંગ, અને ઈમેલ રાઇટિંગના ઓરની અંદર જે છે તે આપણને રિપોર્ટ રાઇટિંગ આપેલો છે. બંને જ ટોપિક જે છે તે ખૂબ સરળ રીતે આપણે શીખવાડેલા છે, પણ ઈમેલ રાઇટિંગને વધારે હું પ્રિફર કરીશ. યુટ્યુબમાં સૌથી વધારે જોવાયેલો આપણો ઈમેલ રાઇટિંગ વાળો વિડીયો અચૂકથી નિહાળજો. બરાબર, તમે સર્ચ કરશો ઈમેલ રાઇટિંગ બાય ડેક્સ એકેડમી તો પણ તમને એ વિડીયો જે છે તે જોવા મળી જશે. તો આ રીતે આ થઈ જાય છે આપણું 50 માર્કનું અંગ્રેજી વિષયનું પેપર પૂરું ધોરણ 11ની પ્રથમ શાળાકીય પરીક્ષા માટે. આશા રાખું છું કે સમજાવેલ આ જે પ્રશ્નપત્ર છે તેની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. આ સિવાય આની પીડીએફ જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર પીડીએફ લખીને જશે, ફોલો કરીને મેસેજ કરજો. પીડીએફ આપ સુધી હું મોકલી આપીશ. હાલ આટલું જ રાખીએ છીએ આજના આ વિડીયોની અંદર. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ માહિતીની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.